પાલિકા તિજોરીની 21 લાખનો ચૂનો ચોપડનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર મામલે ટૂંકમાં આરટીઈ એક્ટ હેઠળ વિગતો મેળવવા એક જૂથ તૈયાર શરૂ કરી છે. સત્તા પક્ષના આશીર્વાદ અને વિપક્ષનો હાથ મળતા 7 ઈસમોનો 21 લાખનું ભોપાળું પાલિકા સત્તા ગુમાવી દેવાનું નિમિત્ત બને તો નવાઈ નહીં. આ સભ્યોના કેટલા માનીતા અધિકારીઓ દ્વારા હવે ભોપાળું સમેટવા મદદે લાગ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાની તિજોરી આવતા 21 લાખ રૂપિયાને પોતાના અંગત સ્વાર્થ ખાતર ના આવવા દઈને 3-3 લાખની ભાગ બટાઈ પોતાના મળતિયાઓને જ બોલવા મૂકી 21 લાખ ખંખેરી લેનાર સત્તા પક્ષના એ ભ્રષ્ટ સભ્યો સામે હવે મોવડી પણ ધુઆપુઆ થયું છે. તાજેતરમાં જ મોવડીના એક નેતાએ ફોન કરી રીતસરની ગાળો ભાંડી હતી અને ખરી ખોટી સંભળાવી દીધી હતી, જેને લઈ હવે લોકો મોઢું બતાવવાના લાયક ન રહેલા આ નેતાજી ચહેરો છુપાવી રહ્યા છે. એટલું જ નહીં, આ મુદ્દે હવે ટૂંકમાં આરટીઈ પણ કરવા માટે જાગૃત નાગરિક અને કેટલાક કિસ્સામાં સક્રિય બન્યા છે. ટૂંકમાં પાલિકા હરાજીના નામે 21 લાખનું જે રંધાયું છે તેના ધુમાડા હવે ઊંચે સુધી પહોંચ્યા છે. પાલિકાના ભ્રષ્ટાચારના કાંડ હવે આગામી પાલિકાની ચૂંટણીના મુદ્દો બની લોકોનો રોષ વચ્ચે જે સમાજના નામે આ કાંડ થયું છે તે સમાજ સત્તા પક્ષને હરાવી શકે છે. મતોની દ્રષ્ટિએ સમાજ અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યારે 21 લાખની આ ભાગ બટાઈને લઈ આવા નેતા સામે લોકોમાં પણ રોષ વધી રહ્યો છે. ખાસ કરીને જાણે હવે ટિકિટ જ ન મળવાની હોય એ રીતે કમાઈ લેવાની દાનત સાથે સરકારી જમીન અને મિલકત પર ડોળો જમાવી અન્ય સભ્યોને પણ લોભ લાલચ આપી સાથે કરી સમગ્ર કાંડ કરી રહ્યા છે. આ વચ્ચે હવે આવા ભ્રષ્ટ નેતાજીના કેટલાક માનીતા અધિકારીઓ સમગ્ર મામલે ટાઢું પાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. તો જે અવાજ ઉઠાવી રહ્યા છે એને કેન પ્રકારે ડરાવીને અવાજ દબાવી દેવાની પણ કોશિશ કરી રહ્યા છે. હજુ પણ આ સભ્યોની પાલિકાની કેટલીક મિલકતો પર નજર છે, જે મિલકતો કઈ રીતે સોનાની લગડી બને તે માટે આગામી પાલિકા ચૂંટણી પૂર્વે જોડતોડ કરી રહ્યા છે. હજુ તો 3 રસ્તા સર્કલ પાસે માનવ વિકાસ ભવન સ્થાને બનેલા શોપિંગ સેન્ટરની હરાજી બાકી છે, ત્યારે તેમાં પણ ભાગ બટાઈ ટીમ પોતાનો રોટલો શેકી લેવા માટે હવે બીજાને ખભે બંદૂક મૂકી આગળ વધી રહી છે. નગરપાલિકાની તિજોરીને 21 લાખનું નુકસાન કરનાર એ સભ્ય કોણ તેવા સવાલનો જવાબ અન્ય સભ્યો આપવા સાથે પોતાની સફાઈ પણ આપી રહ્યા છે. હરાજીમાં બોલવાના 3-3 લાખ લેનાર 7 ઈસમો ભાગ બટાઈ કરનાર સામે પક્ષના સભ્યો, મોવડી મંડળ અને હવે જાગૃત નાગરિક પણ મેદાને આવતા બદનામીના ડરમાં આ ભાગ બટાવ નેતાજી બચવાનો રસ્તો શોધતા થઈ ગયા છે.